સૌથી પહેલા વાત સુરતની, જ્યાં ભાજપ મહિલા નેતાએ આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે। અલથાણામાં વોર્ડ નંબર 30ના મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે ગળે ફાંસો ખાધો। ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। 34 વર્ષીય દીપિકા પટેલના આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। આત્મહત્યા કયા કારણોસર કરી તેનું કારણ હજુ અકબંધ છે। પોલીસ કારણ શોધવા મથી રહી છે। કયા કારણોસર આત્મહત્યા કરી દીપિકા પટેલે તે હજુ સુધી જાણી શકાયું નથી। जो बीजेपी સાથે જોડાયેલા હતા। 34 વર્ષીય આ મહિલાની આત્મહત્યાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ભાજપ મહિલા નેતા જેણે આત્મહત્યા કરી છે વોર્ડ નંબર 30ના મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલ, જેણે ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું છે। बीजेपी नेता वोर्ड नंबर 30 अलथाणना वोर्ड नंबर 30ना महिला मोर्चा प्रमुख है दीपिका पटेल, जेमणे पोताना ज घरमां गळे फांसो खाईने आपघात करी लीधो छे। 34 वर्षीय दीपिका पटेले कया कारणोसर आपघात कर्यो ते हजू जाणी शकायुं नथी। पोलीस घटनास्थळ पर पहोंची चूकी छे अने दीपिकाना मौतनुं कारण जाणवा माटेनी तपास हाथ धरी छे। सूरतना भाजप महिला नेता दीपिका पटेल, जेणे मौतने वहालुं करी लीधुं छे, आपघात करी लीधो छे। दीपिका सक्रिय हता भाजपमां અને અલથાણામાં વોર્ડ નંબર 30ના મહિલા મોરચા પ્રમુખ તરીકે તેઓ કાર્ય કરતા હતા।